ની જય, સાધુ રામ મહારાજ, ઘનશ્યામ રામ મહારાજ, ભગુરામ મહારાજ, આવેલ હરિગુરુ સંત. લાલન કહે જેને આતમ નહીં ઓળખાયા એ મિથ્યા જગતમાં આયા. પછી નરસિંહ મહેતા એવું કીધું કે આતમ તત્વ ચિહ્નો નહીં ત્યાં સુધી સર્વે સાધના જૂઠી. મનુષ્ય જન્મ એમ એળે ગયો જેમ માવટાની વૃષ્ટિ વૃદ્ધિ. તો પાછું મીરાબાઈએ એવું કીધું છે કે આત્માને ઓળખા વિના રે 184 નહીં મટે અને ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ભાંગે. તો કબીર સાહેબે પાછું એવું કીધું છે आत्म ज्ञान विना सब नर भटके मथुरा ने काशी जोगी होकर रहे जंगल में पल पल फरे वन वन फरे उदासी. બધા સંતોએ આત્માને ઓળખવાની વાત કરી છે, બીજું કાંઈ એમને વાત કરી નથી, પણ છતાં એક કડીમાં કીધું છે કે જેને જેને કહું તે દૂર દૂર બતાવે. કોઈ મથુરા બતાવે, કોઈ કાશી બતાવે, કોઈ એમ કે દ્વારકા જાવ તો આમ છે, કોઈ એમ કે જુનાગઢ જાવ તો આમ છે. બધા આપણને દૂર દૂર બતાવે છે, પણ કંઈક આપણા પુણ્ય જન્મના કંઈક એવા સારા કર્મ, આપણા પૂર્વ જન્મના કંઈક એવા આપણા સારા કર્મ પડ્યા હશે, તે આપણે સંતોનો સંગ મળ્યો છે, અને સંતોનો સંગ મળ્યો પણ ઈથી નહીં વધારે આપણું કંઈક સારું કર્મ હશે તો આપણને અઠવાડિયે ને અઠવાડિયે આવા સંતો ભેગું બેસવા મળે છે, અને આપણું મન જ્યાં ત્યાં ભટકતું હોય છે તો એને સ્થિર કરે છે. જેવી રીતે આપણે પાણીમાં એમ કે આપણું મોઢું જોવું હોય તો કે પેલા પાણીને સ્થિર થવા દેવું પડે, પછી આપણું મોઢું દેખાય. એવી રીતે આપણે આપણા મનને સ્થિર કરવું પડે છે. 4 પોર ધંધે ગયો, 3 પોર સૂઈ રહ્યો, 1 પોર હરિભજન ન કર્યું તો આમાંથી મુક્તિ ક્યાંથી હોય. આપણને દરરોજ ખાલી 2-2.5 કલાક બેસવાનું કહે છે. અત્યારે અમારા ઘરે મહેમાન છે, મેં કીધું કે હાલો તમારે આવવું છે હારે હારે, તો કે ના અહીંયા તો કે બહુ બેહવું પડે છે, અને હમણાં હું ઘરે જઈશ ને તો એ ફોન જ જોતા હશે. તો એમ કે આવામાં કોઈને ગમતું નથી હોતું, નકર આમાં જે શાંતિ છે ને એવી બીજે ક્યાંય શાંતિ નથી. તો આપણે એક જનક રાજાનું દ્રષ્ટાંત લેવાનું છે. આમ તો બધાને ખબર જ છે, પણ ખાલી તાજું કરવાનું છે. જ્યારે જનક રાજા સૂતા હોય છે, એમનું શરીર સૂતું હોય છે, ત્યારે એમને સ્વપ્ન આવે છે. ને ત્યારે એ સ્વપ્નમાં ભિખારી હોય છે. પછી એમને એટલી બધી ભૂખ લાગી હોય છે ને, આમ કદાચ ભૂખ લાગે ત્યારે આપણું પણ મગજ કામ કરતું નથી, અને એમનું પણ મગજ કામ કરતું બંધ થઈ ગયું. અને છતાંય એમને કોઈ એક આશ્રમ જાય છે તો એ આશ્રમ વાળા કહે છે કે હજી અમારે અત્યારે જ રાંધેલું ધન ખોટું છે, તમને અમે એક થોડી કાચી ખીચડી આપી છે, તમે બનાવીને ખાઈ જાઓ કે. તો કે હારું, કાચી તો કાચી આપો, હું બનાવીને ખાઈશ કે. પછી એમને થોડીક મહેનત કરી અને ખીચડીને ચેડવે છે, પણ ઈ ખીચડી જ્યારે ઈ ખાવા પોતાના ભાણામાં લેશે ત્યારે ઈ પણ એમને ખાવા મળતી નથી હોતી, અને ઈ ભૂખથી 2 બાકડા બનીને અને નીંદરમાંથી જાગી જાય છે. પણ એમને એવો વિચાર આવે છે કે આજે સ્વપ્નમાં જે રાજા જનક હતો એ ભિખારી થઈ ગયો, અને અત્યારે જે રાજા જનક, આ 2 વસ્તુમાંથી સત્ય શું છે એમ. તો ખરેખર આવો વિચાર આવ્યો એ સારો વિચાર કહેવાય. આપણે જ્યારે ગુરુ નતા કરાયા ત્યારે આપણને આવા બધા વિચાર આવતા નહીં, અને હજી આપણે ગુરુ કરાયા છે છતાંય આપણો અભ્યાસ કાચો છે, એટલે આપણને વિચાર આવતા જ નથી. એટલે કીધું છે કે રવિ સાહેબે કીધું છે કે વિના વિચાર સકળ જગ ભૂલો, જ્ઞાન વિના ગુજવાય, રામ માયા મોળે નહીં.
એટલે જ્યારે જનક રાજાએ એક સભા ભરી, બીજા દિવસે સભા ભરી અને પછી એમનો પ્રશ્ન રજૂ કરે છે કે મને રાતે આ રીતનું સપનું આવ્યું હતું, તો કે મને હવે એવો વિચાર આવે છે કે ઈ રાજા જનક સાચો કે અત્યારે હું જે છું ઈ જનક રાજા સાચો. પછી આવી બધી ગોઠવણી કરે છે પ્રશ્નના જવાબ દેવાની. ત્યારે વારાફરતી જે પોતાની શક્તિ પ્રમાણે ઈ પ્રશ્નનો જવાબ દેતા હોય છે, ત્યારે બધાના જવાબથી રાજા જનક સંતોષ પામતા નથી. પણ પછી આવી રીતે એક પછી એક એમની પેલી શરત એ હતી કે જેનો જવાબ ખોટો પડે ને એને હું જેલમાં પૂરીશ એમ. તો આવી રીતે ઘણા ખરાને જવાબ ખોટા પડનારને જેલમાં પૂરે છે. પછી એક વાર નાના બાળકો રમતા હોય છે, એમાં એક બાળકને એક છોકરાએ એમ કીધું કે આટલું બધું બળ કરસ તો તારા પિતાને એમ કે રાજા જનકે કારાવાસમાં પૂર્યા છે, અહીંયા જઈને બળ કરીને કે તો એ ઘરે આવીને એની માને પૂછે છે એ બાળક કે મારા પિતા ક્યાં છે? ત્યારે એની માં કહે છે એમ કે રાજા જનકનો પ્રશ્ન આવો હતો અને તમારા પિતાથી ખોટો પડ્યો છે અને અત્યારે એમને કારાવાસમાં પૂર્યા છે. તો ઈ બાળકનું નામ હતું અષ્ટાવક્ર. તો અષ્ટાવક્ર કહે છે કે એમનો જવાબ દેવા મારે જ આવવું છે. ત્યારે એમની માતા કહે છે એમ કે આવા મોટા સંતો ભક્તો એમ કે જવાબ નથી દઈ એકાને તું થોડો જવાબ એમ કે દઈ મેં એમ કે તારા પિતા તો ખોયા છે પણ મારે હવે તને ખોવો નથી. પણ છતાં એ નાનું એવું બાળક, એમાં એટલું બધું જ્ઞાન હતું અને ઈ છતાંય જવાનું હઠ પકડે છે અને ઈ જાય છે. જ્યારે રાજા જનકના દરબારમાં સભા ભરી હોય છે અને દિવ્યાંગ હતા, અપંગ હતા, એમના અંગ અપંગ હતા. ત્યારે ઈ દરબારની સભા ભરી હતી એમાં એમને ઠેસ આવતા ઈ પડી જાય છે. તો જે બધી સભા ભરેલી હતી ને એ બધી ખડખડાટ હસવા લાગે છે. તો બધા હસે છે તો રાજા જનક પણ હસે છે. ત્યારે ઈ નાનું એવું બાળક કહે છે કે શું ત્યાં સમાનની સભા ભરી છે કે? ત્યારે બધાને એટલું વહમું લાગે છે અને રાજા જનકને પણ આમાંથી કઈક સમજવા મળે છે અને આપણને પણ ઘણું બધું સમજવા મળે છે. એમ કે તું આ આખું થી તો આપણને આ ચામડાના જે શરીર છે ઈ જોવા મળે છે, એનું જ્ઞાન એમ જોવા મળતું નથી. ત્યારે જનક રાજા પણ ચૂપ થઈ જાય છે અને ઈ જયારે આ પ્રશ્ન કરે છે અષ્ટાવક્ર મુનિ બાળકને, ત્યારે અષ્ટાવક્ર કહે છે કે તને અત્યારે તું જે જનક રાજા છો ને ઈ પણ સત્ય નથી અને જે તને સ્વપ્ન આવ્યું અને એમાં જે જનક રાજા ભિખારી હતો ઈ પણ સત્ય નથી. પણ આ બે વસ્તુને જાણવા વાળો જે અંદર જનક રહ્યો ને ઈ સાચો. ત્યારે આવી જયારે વાત સાંભળે છે ત્યારે અમુક માણસને તો ખાલી આવી વાત સાંભળે છે ને તો એને ઘણું બધું જ્ઞાન થઈ જાય છે. અને અમુક માણસો તો આવા સંતો ભેગા બેહતા હોય છે, અઠવાડિયે એમને ઘસારો હોય છે, તો તે પાછા બાર જઈને એમ કે છે કે એમાં કઈ ટપો પડતો નથી. પણ આમાં ક્યાં એટલું અઘરું હતું, ટપો પડે એવું નથી. છતાંય પણ એમના એવા કર્મ એવા હશે તો એમને ટપો પડતો નથી. અને હમણાં આપણે ઘનશ્યામ મહારાજે સત્સંગ કર્યો એમાં એક કડી આવી હતી કે કોળનું તળિયું કાચું અને બધું પાણી જાય પાછું. તો આપણે ગુરુ મહારાજની કૃપાથી દરસ તો આપણે ભજન સત્સંગમાં નથી જતા, પણ અઠવાડિયે 3 કલાક ભરવી છે ગુરુ મહારાજની કૃપાથી. તો આપણે કોળના તળિયા જેવું કરવાનું નથી, થોડાક માંથી થોડું, જરીક માંથી જરીક લઈને જવાનું છે અને આપણા ગુરુ મહારાજની ઈચ્છા પૂરી થાય ને એવો અભ્યાસ કરવાનો છે. અને આપણે દેહ વાળા ગુરુ મહારાજ હાટું નહીં, પણ આપણી અંદર જે પરમ તત્વ જે બિરાજી રહ્યું છે એના હાટું થઈને મહેનત કરવાની છે. બોલો સદગુરુ મહારાજ.